કેમ છો વિદ્યાર્થી મિત્રો? આપણે ધોરણ 12 આંકડાશાસ્ત્ર વિષયમાં પૂરક પરીક્ષાની સિરીઝમાં આજે આપણે સ્વાધ્યાય 1.3ના જેટલા પણ ભારિત સરેરાશના દાખલા તેમજ તેના સૂત્ર, લાસ્પિયર, પાશે અને ફિશર આંક શોધવાનું સૂત્ર પરથી જે પણ દાખલા આવે છે એ કરવાના છે. જે તમને લાસ્પિયર, ફિશર અને પાસેનો છે એ 5 માર્ક્સની અંદર વિભાગ એફની અંદર દાખલો પૂછાતો હોય છે, જ્યારે ભારિત સરેરાશ છે એ 3 માર્ક્સની અંદર કે 4 માર્ક્સની અંદર પૂછાઈ શકે છે. તો ચાલો પહેલાં આપણે જોઈએ કે ભારિત સરેરાશ કોને કહેવાય. તો સામાન્ય રીતે સૂચકાંકની રચનામાં સાદી સરેરાશનો ઉપયોગ થાય. અહીંયા તમારે સરેરાશનો ઉપયોગ કરવાનો હોય છે, એટલે કે જે વસ્તુ આપી હોય બધાનો સરવાળો ભાગ્યા એ વસ્તુની સંખ્યા, અને દરેક વસ્તુને સરખું જ મહત્ત્વ આપવામાં આવે છે. પરંતુ કેટલીક વખત સામાન્ય વ્યવહારમાં, જે આપણો દૈનિક જીવન વ્યવહાર હોય, એમાં કેવું થાય કે દરેક વસ્તુને સરખું મહત્ત્વ નથી હોતું. માટે આ પદ્ધતિમાં દરેક વસ્તુનો ભાર નક્કી કરવામાં આવે, એટલે એનો ક્વોન્ટિટી, એનો જથ્થો, એનું મહત્ત્વ નક્કી કરવામાં આવે અને દરેક વસ્તુને યોગ્ય ભાર આપી એની સરેરાશ શોધવામાં આવે છે, જેને ભારિત સરેરાશની રીત કહે છે. તો હવે એનું સૂત્ર શું છે? તો કે સામાન્ય સૂચકાંક I બરાબર સિગ્મા IW ભાગ્યા સિગ્મા W. એટલે અહીંયા I અને W તમારે ગુણાકારમાં આવશે, અને પહેલાં ઉપર એનો સરવાળો આવશે ટોટલ, અને નીચે જે તમારો જથ્થો અથવા તો મહત્ત્વ અથવા અગત્યતા છે એનો સરવાળો આવે. અહીંયા સમેશન એટલે કે સિગ્માની નિશાની છે, એનો મતલબ શું થાય? આપેલા બધી સંખ્યાનો સરવાળો, જ્યાં I એટલે સૂચકાંક અથવા ભાવ સાપેક્ષ ટકાવારી અથવા તો ભાવાંક કહેવાય, અને W એટલે વેટ, મહત્ત્વ, ભાર, અગત્યતા. હવે અહીંયા તમને નોંધ આપેલી છે કે જો સૂચકાંક ન આપેલું હોય તો તમારે શું લેવાનું? I બરાબર P1/P0. સૂચકાંક ન હોય એટલે શું હશે? પ્રાઇઝ હશે. ચાલુ વર્ષનો ભાવ અને આધાર વર્ષનો ભાવ, P ફોર પ્રાઇઝ બરાબર ભાવ ગુણ્યા 10. જો દાખલામાં W નો આપેલો એટલે કે ભાર ન આપેલો હોય તો તમારે શું કરવાનું? ભાર શોધવાનો પહેલાં. તો W બરાબર P0 Q0, આધાર વર્ષનો ભાવ અને આધાર વર્ષનો જથ્થો. તો આ બંને સૂત્રો યાદ રાખવાના છે. હવે લાસ્પિયરનું સૂત્ર છે એની અંદર કોને મહત્ત્વ વધારે આપવાનું? તો કે આધાર વર્ષને વધારે મહત્ત્વ આપવાનું છે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. જ્યારે પાસે છે એની અંદર ચાલુ વર્ષને વધારે મહત્ત્વ આપવાનું છે. બંનેના સૂત્રો સેમ જ છે, ખાલી અહીંયા જે થિયરીમાં કીધું છે ને એના અનુસંધાનમાં જ અહીંયા સૂત્ર આપેલું છે. તો IL એટલે લાસ્પિયરનો સૂચકાંક તો સિગ્મા P1/Q0. અહીંયા Q0 જ આવશે. કેમ? કારણ કે આધાર વર્ષને વધુ મહત્ત્વ આપવાનું છે એટલે ગુણ્યા 100. પાસેની અંદર અહીંયા Q0ની જગ્યાએ શું આવી જશે? Q1 આવશે. કેમ? કારણ કે એની અંદર ચાલુ વર્ષને વધારે મહત્ત્વ આપવાનું છે. અને ફિશરનું સૂચકાંક એને કહેવાય આદર્શ સૂચકાંક. તો અહીંયા આપેલું છે કે પ્રોફેસર ઇરવિંગ ફિશરે બંને વર્ષના જથ્થાને ધ્યાનમાં લઈ સૂચકાંકની એક રચના કરી હતી. લાસ્પિયર અને પાસેના સૂચકાંકના ગુણોત્તરના મધ્યકને ફિશરનો સૂચકાંક કહેવામાં આવે છે. કોનો? તો કે લાસ્પિયર અને પાસેનો જે સૂચકાંક આવે એનો જે ગુણોત્તર આવે એના મધ્યકને ફિશરનું સૂચકાંક કહેવાય, જેને IF વડે દર્શાવાય બરાબર. અને એને બીજું નામ શું છે? તો કે આદર્શ સૂચકાંક બરાબર. તો IF બરાબર વર્ગમૂળમાં IL ગુણ્યા IP. તો ILનું અહીંયા સૂત્ર, IPનું સૂત્ર ગુણ્યા 100. હવે P અને Q શું છે તો તમને ખબર જ છે, ભાવ અથવા કિંમત, અને અહીંયા ક્વોન્ટિટી એટલે જથ્થો અથવા જે વપરાશ થયો હોય એ. અહીંયા બીજી એક તમને નોંધ આપેલી છે કે જ્યારે IL, IP અને IFના દાખલાની ગણતરી કરતા હોય ત્યારે એકમ આપેલો હોય અને જથ્થાની સાથે પણ એકમ આપેલો હોય તો તમારે શું કરવાનું? બંનેનો જથ્થાનો અને એકમનો જે એકમ હોય ને સરખો કરવાનો. મેડમ આ બે જગ્યાએ એકમોમાં તો કન્ફ્યુઝ થઈ ગયા, શું કહેવા માંગુ ખબર પડતી નથી. તો દાખલામાં હું તમને સમજાવીશ કે રકમની અંદર જે એકમ આપેલો હોય એનો એકમ અને જથ્થો જે આપેલો હોય ને એનો એકમ, એટલે વસ્તુ કયા એકમમાં માપવામાં આવી. એકમ એટલે શું? કે ગ્રામ, કિલોગ્રામ, નંગ, આ બધું એકમ જે રકમમાં આપેલી હોય એ પણ સરખું હોવું જોઈએ, અને જથ્થાનો જે એકમ આપેલો હોય એ પણ સરખો હોવો જોઈએ. એટલે અહીંયા 2 વાર એકમ આપ્યું છે, કન્ફ્યુઝ થવાની જરૂર નથી. જો એકમ અને જથ્થાનો એકમ બંને અલગ અલગ હોય તો નીચેના મુદ્દા ધ્યાનમાં રાખી એકમ પરિવર્તન કરવું પડે, પછી આપણું મેઇન કોષ્ટક બને. તો આપણને નાના હતા ત્યારથી ખબર છે ભાઈ 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ થાય, 1 ક્વિન્ટલ એટલે 100 કિલોગ્રામ થાય. તો આ જે 6-7 પોઈન્ટ આપેલા છે તમારે યાદ રાખવાના છે, બરાબર છે. ચલો હવે અહીંયા બીજું તમને આપેલું છે, લાસ્પિયર, પાસે અને ફિશરના સૂચકાંક ગણતી વખતે શું ધ્યાનમાં રાખવાનું છે?
બરાબર. તો અહીંયા P0 P1 Q0 Q1 શું છે તો કે આધાર વર્ષનો ભાવ, ચાલુ વર્ષનો ભાવ, આધાર વર્ષનો જથ્થો, ચાલુ વર્ષનો જથ્થો. હવે IL IP અને IP શોધવા માટે તમારે કોષ્ટકની અંદર આ વસ્તુ ક્રમમાં શોધવી. અહીંયા લખ્યું છે ક્રમશઃ 4 ખાના બનાવવાના, એટલે P1 Q0 P0 Q0 P1 Q1 P0 Q1. બરાબર છે. આ લાઇનમાં જ બનાવવાના છે તમારે. ના યાદ રહે તો શું રાખવાનું, 10 0 0 11 0 1 આ રીતે યાદ રાખી લેવાનું. બધામાં PQ તો આવવાનું જ છે. ચલો, હવે કોઈ વાર એવું બને કે P0 શોધવું હોય તો શું કરવાનું, તો કે આ બંનેનો ગુણાકાર ભાગે Q0 એટલે કુલ ખર્ચ ભાગ્યા જથ્થો. એ જ રીતે અહીંયા કુલ ખર્ચ ભાગ્યા ભાવ. એવી રીતે અહીંયા ચાલુનું શોધવાનું હોય તો શું કરવાનું એ આપેલું છે. આટલી વસ્તુ તમારે યાદ રાખવાની ક્યારે લાસ્પિયર પાસે અને ફિશરના સૂચકાંકની ગણતરી કરતા હોય ત્યારે. ચલો, હવે એક દાખલો આપણે જોઈએ. એક ઇલેક્ટ્રોનિક વસ્તુના ઉત્પાદનમાં 6 અહીંયા જુદી જુદી જગ્યા અંગોની તમને અંગેની માહિતી આપેલી છે. બરાબર. તો અહીંયા ABCD આ બધી શું છે, વસ્તુ છે. આ એનો ભાર એટલે કે શું કહેવાય, જથ્થો. કન્ફ્યુઝ થવાનું નહીં, ભાર એટલે જથ્થો. બરાબર. અને અહીંયા ભાવ સાપેક્ષની ટકાવારી, તો ઓબ્વિયસલી તમારે W વાળું એટલે IEEની રીતે દાખલો ગણવાનો. અહીંયા વસ્તુ આપેલું, અહીંયા ભાર આપેલો, અહીંયા ભાવ સાપેક્ષ એટલે એને શું કહેવાય, I કહેવાય. ટકાવારી એટલે શું કહેવાય, I. અને આ બંનેનો તમારે શું કરી દેવાનો, ગુણાકાર. બરાબર છે. સામાન્ય સૂચકાંકનું સૂત્ર મૂકી દો. આ બધાનું ટોટલ કરીને અહીંયા મૂકવાનું, આ બધાનું ટોટલ કરીને અહીંયા મૂકવાનું, અને આ બંનેનો તમારે શું કરી દેવાનો, ભાગાકાર કરી દેવાનો. એટલે તમારો સામાન્ય સૂચકાંક I મળી જાય છે. હવે અર્થઘટન તમને કરવાનું કે તો તમારે શું કરવાનું, અહીંયા જે જવાબ આવ્યો ને એમાંથી 100 બાદ કરી દેવાનું. એટલે તમારે એનું શું થઈ જાય, વધારો કે ઘટાડો ન થઈ જાય. જુઓ, વસ્તુના ઉત્પાદનમાં વપરાતી વસ્તુ સૂચકાંકમાં આધાર વર્ષની સરખામણી કરતાં 207% જેટલો વધારો થયો. કેવી રીતે ખબર પડી, તો કે આમાંથી તમારે શું કરવાના છે, 100 બાદ કરી દેવાના છે, બીજું કાંઈ કરવાનું નથી. ચલો, હવે અહીંયા જુઓ, તમને એ વર્ષ કે એવું કશું આપેલું નહોતું, એક જ માહિતી આપેલી હતી, ભાવ સાપેક્ષની ડાયરેક્ટ ટકાવારી. જ્યારે આમાં શું કીધું, તમને 2 વર્ષના ભાવ આપ્યા, 2014 ને 2015ના. બાકી ઉપરનું તો સેમ ટુ સેમ જ છે. બરાબર છે. અહીંયા તમને કીધું છે 2014ના આધારે 2015નું સૂચકાંક ગણો. બરાબર. તો 2014 છે એ તમારું શું થઈ જશે, આધાર વર્ષ, એટલે એની જગ્યાએ P0 અને આ તમારું થશે Q0 સોરી P1. આ P0 અને આ P1. ભાવ એટલે શું કહેવાય, પ્રાઇસ. આ કયું છે, આધાર વર્ષ છે, અને આ કયું છે, ચાલુ વર્ષ છે. બરાબર. તો જો આ રીતે તમારું કોષ્ટક બને. અહીંયા વસ્તુ, અહીંયા ભાવ, અહીંયા P0 એટલે 2014નો ભાવ, અહીંયા P1 2015નો ભાવ, અહીંયા I આપણે સૂત્ર હતું સામાન્ય સૂચકાંકનું P1/P0 × 100, અને IW તો આપણને ખબર છે. આ W અને I શોધ્યો હોય એને તમારે શું કરી દેવાનો, ગુણાકાર. અહીંયા જે ટોટલ આવે એ ભાગ્યા આ, અને જે જવાબ આવે એમાંથી તમારે શું કરી દેવાના, 100 બાદ કરી દેવાના છે. એટલે તમને સરખામણી તમારું અર્થઘટન મળી જાય છે. આગળ જોઈએ, સેમ જ દાખલો છે, ના સોરી, નીચે માહિતીને આધારે 2014ના આધાર વર્ષ લઈ 2015 માટે લાસ્પિયર પાસે અને ફિશરનો સૂચકાંક મેળવો. 3 એ 3ની અંદર આવી જતું હોય છે આ, એટલે વિભાગ Fની અંદર 5 માર્ક્સનો દાખલો પૂછાય. ચલો, પહેલું તો તમારે શું જોવાના, એકમ સરખા હોવા જોઈએ. જથ્થો અને જે એકમ આપેલો હોય, જો હું આ કહેતી હતી, આ એકમ અને આ જથ્થાની અંદર તો અહીંયા જો ક્યાંય એકમ નથી, પણ અમુક જગ્યાએ અહીંયા પણ લખેલું હોય. હવે અહીંયા લખેલું હોય ગ્રામ, અને અહીંયા લખ્યું છે કિલોગ્રામ. તો આ ગ્રામ છે ને કિલોગ્રામ, તો તમારે શું કરવું પડે, આને ગ્રામમાં ફેરવવો પડે. એક દાખલો એવો આવશે, એટલે હું તમને આ 2 એકમની વાત કરતી હતી. ચલો, તો આ રકમ તમે જોઈ લીધી. હવે 2014 તમારું આધાર વર્ષ છે. બરાબર. એટલે આ આખી લાઈન તમારી P0 કહેવાય, આ આખી લાઈન તમારી Q0 કહેવાશે. આ તમારી P1 અને આ તમારી Q1. જોઈ લો, થઈ ગયું. હવે અહીંયા વસ્તુ આપેલી છે, અહીંયા એકમ આપેલું છે. હવે વર્ષ, અહીંયા Q0 P0 Q1 P1. જોઈ લો, અહીંયા 20 10 10 6 15 18 આવી ગયું. એની નીચે P0 છે 15 20 26.50 24.80 21.25 અને 21. જોઈ લો. બરાબર. એ જ રીતે આ બંને લાઈન અહીંયા ઊભી કરી દીધી. હવે લાઈનમાં આપણે શું શોધવાનું હતું,
P1 Q0 10 0 0 11 અને 01. તો જો 10 0 0 11 અને 01 કંઈ કરવા નથી. P1 Q0 તો આ P1 છે અને આ Q0 છે, તો આ બંનેનો શું કરવાનો? ગુણાકાર. તો જો 18 દુ 36 અને પાછળ 1 મિનિટ 360 આવી ગયા. એ જ રીતે તમારા બધી એન્ટ્રી શોધી કાઢવાની. હવે આ બધીનો શું કરી દેવાનો? સરવાળો. હવે જે આપણા સૂત્ર હતા એની અંદર કિંમત મૂકો. ચલો, તો આ લાસ્ટ પેયરનું સૂત્ર કિંમત મૂકી દીધી. આ પાસેનું સૂત્ર અને આ ફિશર, એટલે આ બંનેનું શું કરી દેવાનું? ગુણાકાર કરીને વર્ગમૂળ કાઢી લેવાનું. અહીંયા તમારો દાખલો પૂરો. હવે મોસ્ટ ટાઈમથી દાખલો છે, માર્ચ 2018માં પૂછાયો છે, બરાબર. જો હવે અહીંયા આવ્યું, આ એકમ તમને આપેલું છે, એમાં જો અહીંયા કિલોગ્રામ છે, તો અહીંયા જથ્થામાં તમને જો કિલોગ્રામ થઈ ગયું. અહીંયા કિલોગ્રામ જોવો, અહીંયા આ ગ્રામ અને આ ગ્રામ. તો આપણે જે ડાયરેક્ટ અહીંયા કોષ્ટક બનાવ્યું હતું કે નહીં, આ હવે ડાયરેક્ટ અત્યારે નહીં બનાય, કારણ કે તમારે અહીંયા શું કરવું પડશે? આ કિલોગ્રામવાળું છે એને ગ્રામમાં ફેરવવું પડશે, બરાબર. આ ક્વિન્ટલ છે, અહીંયા કિલોગ્રામ છે, અહીંયા ડઝન છે અને અહીંયા નંગ છે, બરાબર. તો આને તમારે એક જ એકમમાં ફેરવવાનું. નાનામાંથી મોટામાં નહીં જવાનું, મોટામાંથી નાનામાં જવાનું છે. ચલો, રકમ જોઈ લઈએ. શું કીધું? 2014ને આધાર વર્ષ લેવાનું, 2015 માટે ગણવાનું. તો 2014નું હોય અને P0 Q0 આ તમારું છે ભાવ, બરાબર. આ તમારો જથ્થો. તો આ લાઈન તમારી P0, આ તમારું Q0, આ તમારું P1 અને આ તમારું Q. ઓકે. હવે અહીંયા જો એની અંદર તો કિલોગ્રામ જ છે, અહીંયા કિલોગ્રામ છે, એનું તો કંઈ કરવાનું નથી. ખાલી આ બંનેનો ભાગાકાર કરી દેવાનો. 80/20 એટલે 4. અહીંયા 120/20 આ બંનેનું શું કરવાનું છે? ભાગાકાર કરવાનું છે. હવે અહીંયા જો 2400 ગ્રામ, બરાબર. હવે આને તમારે શું કરવાના? ભાગ્યા 1000 કરવાના, કારણ કે ગ્રામમાંથી આપણે શેમાં જઈશું? કિલોગ્રામમાં જઈશું. અહીંયા કિલોગ્રામ છે એમાંથી ક્વિન્ટલમાં જવાનું, અહીંયા નંગ છે એમાંથી ડઝનમાં જવાનું. તો આ રીતે તમારે એને ફેરવી કાઢવાના છે. તો અહીંયા બધાના ભાવ હવે બધાનો જે એકમ હતો એ કેવો થઈ જશે? સરખો. ઓકે, ચલો. અને પછી આ રીતે તમારે કોષ્ટક બનાવી નાખવાનું છે. જો હવે 4 2 4 20 અને 4 આ તમારું શું હતું? વર્ષ 2014નું હતું, બરાબર. શું આપેલો હતો? ભાવ અને જથ્થો. તો આ તમારું P0 છે, આ તમારું P1 છે, આ તમારું P0, આ તમારું Q1. હવે આ છે એ B નંબરનું હતું 2.4, તો આ તમારું Q0 છે, આ તમારું P1 છે, આ તમારું Q1 છે. ઓકે, આ તમારું અહીંયા P0 જ આવશે. જથ્થો આપેલો છે એટલે Q0 આવશે, બરાબર છે. તો આ P0 Q0, આ P0 Q1. હવે અહીંયા 0 છે, અહીંયા 1 આવે ને, 2.4 kg ના Q0. તો આ તમારું શું છે? 24 kg એટલે Q1 છે. હવે આ તમારું P1 છે, તો આ તમારું શું હશે? P1 ભાવ છે. આ તમારો ભાવ છે, આ ભાવ હતો, બરાબર. આ પણ ભાવ જ છે. તો અહીંયા આવશે P1 અને આ 4 છે, એકવાર જોઈ લો, Q1 જ આવશે, બરાબર. બધી એન્ટ્રી તમારી પાસે આવી ગઈ. આ રીતે કોષ્ટકની અંદર મૂકી દેવાની ને આ 4 વસ્તુ તમારે શોધી કાઢવાની, પછી સૂત્રમાં મૂકી દેવાની છે. જોઈએ આવો બીજો એક દાખલો. અહીંયા પણ જુઓ કિલોગ્રામ, અહીંયા કિલોગ્રામ, અહીંયા પણ કિલોગ્રામ, અહીંયા ડઝન, પણ અહીંયા આપેલા છે નંગ. તો તમારે પહેલાં શું કરવું પડે? એકમ પરિવર્તન કરવું પડે, ડાયરેક્ટ દાખલો ગણાય નહીં. ચલો, તો પહેલાં એ માટે જોઈએ. એ માટે ભાવ જુઓ 120 છે અને 20 કિલોગ્રામ એટલે 120/20, તો 6 રૂપિયા થયા. 2015 માટે કેટલો? 280/20. તમારે શું કરવાનું? અહીંયા જે આપેલું હોય એને નાને ભાગાકાર કરવાનો, આનો ભાગાકાર આની સાથે કરવાનો. હવે અહીંયા 5 ડઝન છે, બરાબર. અહીંયા કેટલું આપ્યું છે? 120, તો 120/5. અહીંયા કેટલું છે? 140/5.
5 અને 2 જગ્યા છે 48 પણ છે, તો 48 ભાગ્યા 12 કરવાના છે. એ જ રીતે અહીંયા 5000 ગ્રામ છે અને અહીંયા કિલોગ્રામ છે, તો અહીંયા ભાગ્યા કેટલા આવશે? 1000 આવશે. અહીંયા તો કંઈ નથી, કિલોગ્રામ આ તો બરોબર જ છે. અહીંયા લીટર આ પણ બરાબર છે. ચલો, આ રીતે તમારે એકમ પરિવર્તન ગણી નાખવાનું છે અને આ રીતે કોષ્ટક બનાવી દેવાનું. અહીંયા તમારો દાખલો પૂરો થાય છે. આ પણ એક દાખલો છે જે જુલાઈ 2022 અને માર્ચ 2024માં પૂછાઈ ગયેલો છે. ચલો, આ રીતના તમને કોષ્ટક આપેલું છે. વર્ષ 2014ને આધાર વર્ષ લઈ 2015નો પાસી અને ફિશરનું સૂચકાંક ગણવાનું છે. બરાબર. ચલો, હવે અહીંયા શું લખ્યું છે નોંધમાં કે દાખલામાં ભાવ અને કુલ ખર્ચ આપેલું છે. અહીંયા જો અહીંયા તમને શું આપ્યું છે? કુલ ખર્ચ આપ્યું છે. એની અંદર તમને શું નથી આપ્યું? તો કે જથ્થો આપેલો નથી. બરાબર. તો તમારે સૂત્ર કયું લેવાનું? જથ્થાવાળું લેવાનું કે કુલ ખર્ચ ભાગ્યા વસ્તુ એકમ દીઠનો ભાવ કરો એટલે તમને શું મળી જાય? જથ્થો મળી જાય. ચલો, એટલે તમારે શું શોધવાનું છે? Q1 શોધવાનું. તો Q1નું સૂત્ર શું છે? તો કે કુલ ખર્ચ ભાગ્યા P1. બરાબર છે. ચલો, Q0 બી શોધવાનું હોય તો એ જ કરવાનું. અહીંયા Q0 બરાબર અહીંયા આવશે કુલ ખર્ચ ભાગ્યા અહીંયા P1, તો અહીંયા શું આવી જશે? P0 આવી જશે. જોઈએ. ચલો, P0 તો તમને આપ્યું છે 100, 100, 150 ને 250. અહીંયા થઈ ગયું. અહીંયા કુલ ખર્ચ છે 400, 500, 600, 1080 અને 1000. બરાબર. ચલો, હવે તમારે નીચે શું મૂકવું પડે? તમે શું શોધો છો? Q0. તો Q0 કુલ ખર્ચ ભાગ્યા P0. બરાબર છે. ચલો, તો P1 તો તમને બધામાં મળી ગયું છે. અહીંયા કેટલું છે? આવી રહ્યું. તો અહીંયા તમે મૂકી દીધું. હવે તમારે Q1નું સૂત્ર મૂકવાનું, કુલ ખર્ચ ભાગ્યા P1. તો અહીંયા બધામાં શું આવે? 180. બરાબર છે. અહીંયા તમારે કોનો ભાગાકાર કરવાનો? તો કે 400 ભાગ્યા 100 રકમમાં આપેલા છે ને, આ બંનેનો ભાગાકાર કરવાનો. અહીંયા આ બંનેનો ભાગાકાર, અહીંયા આ બંનેનો ભાગાકાર કરવાનો, એટલે તમને આ આખી લાઈન મળી જશે. પછી આ તો તમને આવડે જ છે 400 અને નીચે સૂત્ર મૂકી દેવાનું છે. હવે આ સ્વપ્રયત્નના દાખલા છે. બરાબર. વિડીયોમાં તમને બતાવું છું. તમારે એની ગણતરી કરવાની રહેશે અને જે પણ જગ્યાએ ના ખબર પડે તો મને ફોન કરીને પૂછી લેવાનું કે મેડમ અમને આ દાખલામાં આ નથી ખબર પડી. તમે વિડીયો પોઝ કરી અને સ્ક્રીનશોટ લઈ અને દાખલો ગણી દેવાનો છે. હવે આગળ આપણે જોઈશું આગળના વિડીયોની અંદર કે જીવન નિર્વાહનું જે કુલ ખર્ચની રીતનું સૂત્ર છે ને એના પરથી એ પણ વિભાગ Fની અંદર 5 માર્ક્સનો દાખલો પૂછાય છે. તો આજે આપણો ત્રીજો લેક્ચર પૂરો કરીએ છીએ અને આવતા લેક્ચરની અંદર આ છેલ્લો ટૉપિક જોઈશું એટલે ચેપ્ટર 1 આખું કવર થઈ જશે. બરાબર. જે પણ વિદ્યાર્થીઓને કોઈ જગ્યાએ ડાઉટ કે પ્રશ્ન હોય તે ફોન કરીને પૂછી શકે છે. થેન્ક યુ.